જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। વિદ્યાર્થી મિત્રો, શારીરિક કસોટીની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે એક ખુશીની લહેર આવી ગઈ છે। પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે। આ તમામ માહિતી આપણને સૂત્રો તરફથી મળેલ છે। તો કોણ છે નવા ચેરમેન, તેના વિશે આજે આપણે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો આ માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। સૌપ્રથમ આપણે આ ટ્વીટ જોઈ લઈએ। આ ટ્વીટ તમે જોઈ શકો છો, દીપક રાજાણી સાહેબનું છે। તેઓએ જણાવ્યું છે કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી। હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે। ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે ગોટરુ। એટલે કે વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન તરીકે નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે। જે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે કોલ લેટર ક્યારે નીકળશે, તો હવે વિદ્યાર્થી મિત્રો સમય નથી રહ્યો, ગણતરીના કલાકોમાં જ કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને હવે પોલીસ ભરતીની કાર્યવાહી ખૂબ પૂરજોશમાં આગળ વધશે। અહીં તમે ફોટોમાં જોઈ શકો છો, આ છે પોલીસ ભરતી બોર્ડના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ અને આ છે હાલના નિર્જા ગોટરુ, જેઓને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કે ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, હવે ભરતીની તમામ પ્રક્રિયા પૂરજોશમાં ચાલશે। જે લોકોનું રનિંગ નથી સમાપ્ત થતું 25 મિનિટમાં, એ લોકોએ જે દિવસો મળ્યા છે એમાં વધુ મહેનત કરીને આગળ વધવાની તક અહીં આપવામાં આવેલ છે। આ સિવાય કોલ લેટર ગણતરીના કલાકોમાં જ ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે, આપણે એનો ચોક્કસ રિપ્લાય આપીશું। અને આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર। થેન્ક યુ।